મંદિર કોઈ ધાર્મિક મંદિર નથી મિત્રો. આપણે આવી ગયા છે મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જ્યાં ગાંધીજીનું જીવન જીવંત બની જાય છે. મિત્રો, આજે આપણે આવ્યા છે ગાંધીનગરના ગૌરવ સમાન એવા મહાત્મા મંદિરે. ઇતિહાસ, સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિ એક સાથે મળે છે. મંદિર કોઈ ધાર્મિક મંદિર નથી મિત્રો, પણ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ને સમર્પિત સ્મારક છે. તો અહીં દેશ વિદેશના કાર્યક્રમો અને ઇવેન્ટો થાય. મહાત્મા મંદિરનું ઉદ્ઘાટન 2011માં થયું હતું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આ સ્થળ વિકસાવાયું. આજે આ જગ્યા ભારતના મોટા કન્વેન્શન સેન્ટરમાં ગણાય છે. મંદિરની ડિઝાઇન સાદગી અને શાંતિ દર્શાવે છે, બિલકુલ ગાંધીજીના વિચારો જેવી. અહીં મોટા હોલ, ઓપન સ્પેસ અને શાંત વાતાવરણ જોવા મળે છે. આ મ્યુઝિયમમાં ગાંધીજીનું બાળપણ, દક્ષિણ આફ્રિકાનો સંઘર્ષ, દાંડી યાત્રા અને સ્વતંત્રતા આંદોલન ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. અહિંસાનો માર્ગ, સત્યની શક્તિ અને સાદું જીવન. ગાંધીજીનો સંદેશ આજે પણ એટલો જ મહત્વનો છે. 3D શો, ઓડિયો વિઝ્યુઅલ અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે ખાસ કરી બાળકોને બહુ જ ગમે છે. તેથી ગાંધીનગરને વૈશ્વિક ઓળખ મળી છે. નેશનલ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટ, એક્ઝિબિશન અને સેમિનાર થાય છે. જો તમે ગાંધીનગર આવો તો ગાંધી મંદિર જોવાનું ભૂલતા નહીં. જો દોસ્તો તમે રેલવેથી આવવા માંગતા હોય તો ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે જ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.